ની ભાષા છે, બાકી ખરેખર સમજણની ભાષા સંસ્કાર મોડર્ન નિમિત્તે એવા બાંધેલી નિવાસી મહંત શ્રી અનિલ દાસ સાહેબ સાથે અન્ય સંતોને આમંત્રણ પાઠવી, આમંત્રણને માન આપી આપ સર્વે પોતાના પાવનકારી ચરણ રજથી આ ભૂમિને પાવન કરી ગુરુ નિમિત્તે, ભજન નિમિત્તે, પાઠ નિમિત્તે સમયને ફાળવી પોતાના જીવનનો સદુપયોગ કરી, પોતાના સમયનો સદુપયોગ કરી સમય ફાળવ્યો એ બહુ ભાગ્યની વાત છે. ઊંડો વિચાર કરતા એમ થાય કે આ બાળકો પૂર્વજ આગલા જન્મમાં કેટલું પુણ્ય કર્યું છે. આ બાળકો આગલા જન્મમાં કેટલું પુણ્ય કર્યું હશે કે જેથી કરી એના બાલ ઉતારવામાં જો આખી સમાજને આવવું પડ્યું હોય અને આવી જ્યોતિનું મંડાણ રાખી સંતોને તેડાવ્યા હોય તો ખરેખર એ બાળક કેટલા ભાગ્યશાળી આગલા જન્મમાં એમની ભક્તિ કેવી કરી છે કે જેથી કરી આપ સર્વેને મને તમને આ ભૂમિ ઉપર હાજર થવું પડ્યું. સાથે વરસનભાઈના પરિવારને, સાથે આ બાળકોને સદબુદ્ધિ આપે અને દરેક આમંત્રણને માન આપી સંતો બિરાજમાન છે તેઓને પરમાત્મા ખૂબ સુખી કરે, દરેકના ભર્યા ભંડાર રાખે, દરેકને સદબુદ્ધિ આપે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી જો જલતી રાખે તેઓનો સગળો પરિવાર ધર્મના પંથે આગળ વધે. કેમ કે આ બાળક પારકા જીવ ઉપર દયા વરસાવી દરેક સંતો, માતાઓ, બહેનો, આખી સમાજ જો એકઠી થઈ હોય અને એ જ પોતાનું પુણ્ય અર્પણ કરી કદાચ આ બાળક પોતાના માનવ ધર્મની લાગણીએ, સમાજની લાગણીએ, પોતાના સંબંધીના નાતીલાની નાગલીએ એવી લાગણી મનમાં હેતુ લાવી એ બાળક ક્યારેક આ જન્મ અને પૂર્વ જન્મના સંચિત કર્મ, ક્રિયામન કર્મ અને પાર્થ કર્મના આધીન થઈ જાણે અજાણે કર્મ વિકર્મ થયું હોય તો ક્યારેક એ બાળક થોડીક શાંતિ જાળવો તો સારું રહેશે. શાંતિથી ચા આવે એટલે પી લેવાની, વાતો થોડીક ઓછી રાખે છે. ધ્યાન બાજુ બોલીએ સદગુરુ મહારાજ. પોતાના માનવ ધર્મ, નાતીલા જાતીલા પોતાના સંબંધના નાતે એ બાળકને દરેક સંતો, માતાઓ, બહેનો પોતાના કર્તવ્ય સમજી એ બાળક ક્યારે પૂર્વજન્મના કર્મના યંત્ર ક્યારેક અધર્મના પંથે ન વળી જાય, ધર્મથી વંચિત ન થાય, પોતાના કુટુંબ કબીલાથી વંચિત ન થાય, પોતાના મા બાપથી વંચિત ન થાય, સમાજથી વંચિત ન થાય. એ બાળકને સત્યના રાહ ઉપર વારવા માટે દરેક પોતપોતાનું પુણ્ય અર્પણ કરી એ બાળકને, એ નવજાત શિશુને દરેકના પુણ્યથી પૂર્વજન્મના પ્રાચિતને દૂર કરી આ નવું જીવન જીવવા માટે કદાચ ધર્મનો રાહ બતાવવાના હેતુસર ધર્મનું અને સંસ્કારનું સિંચન કરી દરેક સર્વે પોતપોતાનું પુણ્ય અર્પણ કર્યું. એવા દરેક સાધુ સંતો, માતાઓ, બહેનો, દીકરીઓ, પ્રેમાળ ભક્તોને પરમાત્મા ખૂબ સુખી કરે, દરેકનું ભલું કરે એવી પરમાત્માને પ્રાર્થના સાથે આશીર્વાદ. બોલીએ સદગુરુ મહારાજનો જય. મારી માતાઓને ખૂબ નમ્ર વિનંતી કે જ્યારે જ્યારે બાળકને જન્મ આપવો
અને એ બાળકને સંસ્કાર આપવા એ મા બાપની ફરજ છે. અત્યારે સંસ્કાર મુંડનનો પ્રસંગ છે એટલે એ પ્રસંગને અનુરૂપ સમય પ્રમાણે બે શબ્દ કહેવાય અમારી ફરજ છે કે સંસાર પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે, પણ મનુષ્યને સંસ્કાર ખોટા મળવાથી એનું જીવન બરબાદ થતું હોય. એટલા માટે બાળકને ભણાવજો, ગણાવજો, સારા સંસ્કાર આપજો. દરેકે સંસ્કાર આપવા અને એ બાળકને સાચા રાહ પર લઈ જવો એ મા બાપની ફરજ છે. બોલીએ સદગુરુ મહારાજનો. જ્યારે જ્યારે મા બાપના સંસ્કાર પરિવારને શું કરી શકે એ મારે તમારે વિચારજો. એક સમય હતો એવો, અને એ સમયે એક ભાઈ ગરીબ પરિસ્થિતિના આવા પ્રસંગમાં ગયેલા. સાધુ સંતના ચરણે ગયા પછી સંતના મુખ્યથી એવો શબ્દ છૂટ્યો કે કંઈ ને કંઈ જીવનની અંદર પુણ્ય કમાવું અને પુણ્ય કરવું એ આપણી દરેક માનવ માત્રની ફરજ છે. હા, પેલો ગરીબ વ્યક્તિ હતો, એની પાસે ટંકે લાવીને ખાવાની એવી હાલતમાં એ વ્યક્તિને એમ પુણ્ય કરવાનો ભાવ, પણ મારી પાસે સગવડ નથી. એટલા માટે ગુરુ મહારાજને પૂછ્યું કે પુણ્ય કઈ રીતે થાય, પુણ્ય કરવું હોય શું કરવું પડે? એટલે સાધુએ કહ્યું કે પુણ્ય ઘણી જાતનું આવે. કોકના પ્રસંગની અંદર લોટો પોની આપો તોય પણ તમે પુણ્ય મેળવી શકો. આવા ભજન કીર્તનમાં સંત મિલન કો જાઈએ તજ દેહ અભિમાન, આગે આગે પાવ ધરે કોટી યજ્ઞ સમાન. આવા સાનિધ્યમાં જઈએ તો એક ડગલું ભરી સાચા ભાવથી જઈએ તો કરોડ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય, એવું મહાપુરુષોનું કહેવું છે. એટલે પેલા ભાઈએ ગુરુ મહારાજને પૂછ્યું કે મારી પાસે કોઈ સગવડ નથી તો મારે પુણ્ય કરવું હોય શું કરવું પડે? તારે ગુરુ મહારાજે કીધું કે બેટા, કોકને લોટો પાણી પીવડાવે તોય પણ પુણ્ય પ્રાપ્ત થાય. એટલે પેલા ભાઈને નક્કી થયું કે આ મફતિયો ધંધો પોહાય. એટલે એક મોટું તળાવ હતું, તળાવની પાર ઉપર ધોરી માર્ગ હતો. એ માર્ગ ઉપર ઝાડના છોંયે આ ભાઈ પાણીની પરબ મોડી, અને એ પાણીની પરબ આવતા જતા વટે માર્ગોને પાણી પીવડાવે. સાથે સાથે નાનો મોટો ધંધો, બીડી બિસ્કિટ ચના ખારસીનો ધંધો મૂકેલો, એટલે ઘરનું ગુજારણ ચાલે અને સાથે સાથે પુણ્ય પણ પાણી પીવડાવવાથી પુણ્ય કરે. એ ધોરી માર્ગ ઉપર કાયમ 4 વ્યક્તિ, અજાણ્યા વ્યક્તિ કાયમ જાય, કાયમ બેસે, કાયમ જતા પાણી પીવે ને વરતા પાણી પીવે. એટલે એક દિવસ પાણીના પરબવાળા ભાઈને ભાવ થયો કે આવ્યા પાકા ભાઈબંધ થયા છે ખરા. આ દોસ્તી થઈ છે ખરી, પણ ઓળખતા નથી આ કઈના છે, કોણ છે, ક્યાં જાય છે એ ખબર નથી. એવું મનમાં વિચારી એક દિવસ પરબવાળાને પૂછવાનો ભાવ થયો કે ભાઈ તમે ક્યાંથી આવો ને ક્યાં જાઓ છો? ખાલી જો છો ને ખાલી આવો છો, તમે ક્યાંથી આવો છો, કયા ગામના છો? એટલે પેલા પરબવાળાને 4 જણા કીધું કે ભાઈ આ તારે જોનવા જેવું નથી, અને તું જોન્યા પછી અમને પાણી પીવડાવવાનું બંધ કરે, એટલે તારે એ જોનવાની જરૂર નથી. એટલે પાણીવાળાએ કીધું કે પાણી પીવડાવવાનું તમને નહીં બંધ કરવું, મારું વચન આપું છું. એટલે પછી પેલા ભાઈએ કીધું કે ભાઈ અમે યમના દૂત છીએ, જેનું આયુષ્ય પૂરું થાય પુણ્ય ક્ષીણ થાય, અને ધર્મરાજા જેને લેવા મોકલે એ જીવને લઈ જવાનું એ અમારું કામ છે. બોલીએ સદગુરુ મહારાજ. એટલે આને આવું જાણી લીધું ને પછી પાણીની પરબવાળાએ પૂછ્યું કે ભાઈ એ વાત તો સાચી, તમે લેવા જો વાત સાચી, મારું એક કોમ નહીં કરો તાકે કરીએ કરવા જેવું હોય. ત્યારે પાણીના પરબવાળાએ કીધું કે તમારા ધર્મરાજાને પૂછી લેજો કે પેલો પાણીની પરબવાળો છે એને કેદન લેવા જવાનું. બોલીએ સદગુરુ મહારાજ. એ કાલે મને કઈ જવાબ આપીને જવાનું કે તમારા
યમરાજાને પૂછી જોજો કે પેલી પોણીની પરબ વારો છે એને કયે દાડે લેવા જવાનું છે. એટલે પરબવાળાને ભાઈબંધના આધારે જે કંઈક પૂછેલો પ્રશ્ન યમના દૂતો યમરાજાને પૂછ્યું કે પેલી પોણીની પરબવાળાને ક્યારે જવાનું છે લેવા. ત્યારે કીધું કે એ ભાઈની જે દિવસ લગ્ન થાય એ પોણીની પરબવાળો લગ્ન કરે પેનીને ઘેર આવે ને પહેલાની સુહાગ રાત પહેલી રાત્રે એનું મોત છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. એટલે યમના દૂતોએ પોણીની પરબવાળાને કીધું કે ભાઈ તું લગ્ન કરીને ઘેર આવે પેનીને આવે તે દાડે તારું મોત, તે દાડે અમે તને લેવા આવવાના છે. પોણીની પરબવાળો બહુ હોશિયાર. યમના દૂતોને કીધું કે માનવ કેટલો બુદ્ધિશાળી છે. યમના દૂતોને કીધું કે જો ભાઈ હું લગ્ન કરું નહીં તો લગ્ન કરું તો આવો ને તમે, તેની કરતા લગ્ન જ નહીં કરું તમે શું કરો? તો કે તા મેર આવ્યો નહીં, પણ લગ્ન કરીને આવે તા મેર ખાય. પેલો ભાઈ જ્યાંથી સગપણનો મોંઘું આવે આવો એ નાકે મારે લગ્ન નથી કરવાનું. પેલાને પેલી બીક હતી મરવાનું. વરસ જુ 2 વરસ જુ અને કુટુંબવાળા એના બાપને ઠપકો આપે કે તારો છોકરો કોક દાડ દેવારું ફૂકે તે દાડ આખા કુટુંબનું નેચું ઘાલવાનું થાય, તું કશું કહેતો નહીં કે અલા ભાઈ બધું કહ્યું પણ આવ્યો મોનતો નહીં. અમારા પરવીનભાઈ જેવા 2-4 હતા એટલે એક દાડે 2-4 મેલી, તું કેમ મોનતો કેમ નહીં લગ્ન કરવાનું? તને ઝોંકે તો ના પાડે, મોનતો કેમ નથી? પેલો કીધું કે માર ખાવાનો અને વહેલો મોડું મરવાનું તો છે જ, એની કરતા હવે મેં એકલા હાથે રાગ આવે ને આખું કુટુંબ એક થઈ ગયું એટલે હવે પેની લેવા દે. બોલીએ સદગુરુ. પેલે હા પાડી દીધી, સંબંધ જોડી દીધો. સંબંધ જોડી દીધો અને લગ્ન થયું. પણ જે લગ્ન કરીને આવી દીકરી એ બહુ સંસ્કાર આ ઘરની દીકરી હતી, માતા પિતાના સંસ્કાર હતા કે જે ઘરમાં એ દીકરીને લગ્ન કર્યું એના માતા પિતા પાસે એ ગુરુએ નિયમ આપેલો અને ગુરુ મહારાજના આદેશ અનુસાર માતા પિતા સેવા કરે કાયમ જ્યોતિ. અને મા બાપે એવા સંસ્કાર આપેલા દીકરીને, બેટા પતિ એ જ તારો પરમેશ્વર છે, એ જ તારો પરમાત્મા છે, એ જ તારો ભગવાન છે. એટલે એટલું તું શીખી લે, અમારું નામ બગાડતી નહીં, અમારી ભક્તિને કલંક ન લાગે એ ખાસ ધ્યાનમાં રાખજો. તારા પતિને જમાડીને જમજો. પતિ એ જ પરમેશ્વર, એ જ તારો ભગવાન છે, એ જ તારો રામ છે. પતિને જમાડ્યા પછી જમજો અને પતિના કયા મુજબ ચાલજો. સવારમાં ઉઠી અને પતિની સેવા કરજો. સ્ત્રી માટે પતિને ઘરનો ઉંબરો 2 જ વસ્તુ પૂજાય. ઉંબરો મેલીને ડુંગરો પૂજવા જાય એની કોઈ ફરિયાદ સાંભળે તેમ નથી. સ્ત્રી માટે પતિને ઘરનો ઉંબરો 2 વસ્તુ પૂજાય, પણ પતિ રોમ જેવા રહેવું પડે. પછી હોંજ પડે ને 4 પગા થતા હોય તો બચારી પેલી કઈ ટીલું કરે. રોમ હોય તો કરી દે. રોમને 1 માથો હતું, રાવણને 10 માથો, પછી કઈ ફાનું કરે. એટલે દરેકે પોતાની ફરજમાં રહીને જીવવાનું. એટલે આ માતા પિતાના સંસ્કારવાળી દીકરી જ્યારે પેલો લગ્ન કરીને આવ્યો અને એને એમ હતું કે હવે આજ રાતના 12 વાગે એટલે મારું મોત, આજે આખા ગામમાં ભાઈબંધોને મળી આવું છે લાવેલી. એટલે ભાઈબંધોને મળવા ગયો. નવયુગલ જોડું દીકરી પ્રણીને લગ્ન કરીને આવેલી અને એ દીકરી માતા પિતાના વચન અનુસાર ચાલનારી, ભોજન 32 જાતનું ભોજન બનાવી પોતાની પહેલી સુહાગરાતના સમયે પણ માએ એવું કીધેલું કે બેટા પતિને જમાડીને જમજો. હવે પતિ ગામમાં ગયેલા, છેલ્લી વાર મળી આવું એમ કરીને. રાતના 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, પણ પેલો આવે નહીં. પેલાને એ ખબર હતી કે ઘેર જમે એટલે મરવાનું. ભાઈબંધો રાતના 12 વાગ્યા તો બેહર્યો. પછી વિચાર્યું કે બરું મારું બેહવાનું કે મારે લીધે બીજોને ઉજાગરે મારવાના, જે થનારી થાય આજે નહીં કાલે મરવાનું છે આપણે બધોયને.
આજે નહીં તો કાલે પણ મરવાનું જ છે. હા, આ મરવાનું છે ને બીવાની જરૂર નહીં, આ જે થનારી થાય, પણ હવે જવા દે ઘેર. એ ઘેર પોકે નહીં, ગોમમાંથી પોકે નહીં. તા પેલા એક નગરમાં ઝાડ નીચે પડેલા મોગન ભિખારી, ભીખ માંગનારા ભિખારીઓ જ્યારે ઝાડ નીચે રાતવાસો રહેલા અને ગર્ભવતી સ્ત્રી હતી અને મોગન ભિખારીની ધર્મપત્નીને પ્રસ્તુતિ થઈ, બાળકને જન્મ આપ્યો ને રાત્રે ભૂખની વેદના ઉપડી અને ભૂખ લાગી એટલે કડકડતી ઠંડીના સમયે પોતાના પતિને વારંવાર બોલતી કે પતિદેવ ગમે ત્યાંથી ભોજન લઈ આવો, બાકી આ મારો પ્રાણ જીવ સવાર સુધી આ દેહમાં ટકે નહીં, મારે ભૂખથી રહેવાતું નથી, ગમે ત્યાંથી પણ મને અન્ન હુકુ પાકું પણ લાવીને આપો. પેલો એનો પતિ કહે કે રાત્રે મારે ક્યાં જવું અને કોણ આપે? અત્યારે મધરાતે 12 વાગ્યા એટલે સુઈ જાય. જે બને તે સવારે પોતાની ધર્મપત્નીને વારંવાર આશરો આપતો, પણ પેલીને ભૂખ લાગેલી, ભૂખ સહન થાય નહીં, વારે વારે કહેતી. એટલે પતિને એમ થયું કે લાવ ગામમાં જરીક ફરવા દે, એને સંતોષ થાય અને સમય પસાર થાય. ખાલી ગામમાં ફરવા માટે નીકળ્યો. 12 વાગે રાત્રે કોણ ભીખા લે? પણ ધન હો જો એ નારીને કે માત પિતાના વચને ચાલનારી, પોતાના પતિના પગલે ચાલનારી સ્ત્રી. આ તો આવું થાય. લગ્ન હતું ચોરીમાં અને બોમન ફેરવીને પછી બોમને કીધું, છેલ્લો ફેરો બાકી હતો અને બ્રાહ્મણ કન્યાને કીધું બેટા પતિના પગલે ચાલજો. કન્યા તો વરમારા હો કાઢીને ઊભી થઈ જઈ, મારે નથી પહેરવું. બ્રાહ્મણ કે છે હું એ તો કે ના મારે લગ્ન નથી કરવું. કે કુટુંબ વાળા સમજાવે, મા બાપ સમજાવે, ભાઈ સમજાવે, હગો વાલો સમજાવે, પણ પેલી એકની બે થાય. મારે લગ્ન જ નથી કરવું. પણ કારણ હું આ 3 ઓટા ફરી જાય, એક જ બાકી તોય નહીં, લગ્ન નહીં કરવું. તમે હોંભરો આ બોમન હું કે હોશિયાર હતા ઈશ્વરભાઈ જેવા એવા જ જાય. એટલે કીધું છે હું મને એટલા ને કે મને એટલા ને કીધે તું બસ, મેં બધું કુટિલમ પાછળનું. ત્યારે પેલી દીકરી એવું કીધું કે બોમન પહેનાવતો જઈને એવું કે તારે પતિને પગલે ચાલવાનું. હા, મારે ઘરવાળો જે લગ્ન કરવા આવ્યો એ વિદ્યુત બોર્ડમાં નોકરી કરે, 10 વખત થોંભલે ચઢે ને ઉતરે. મેં કઈ 10 વખત ચઢું ઉતરું કે એના પગલે બોલીએ સદગુરુ મહારાજ. આ બધી માથાકૂટો છે, સમજાય નહીં. શબ્દ સંભળાય પણ સમજાય નહીં, તો આવી માથાકૂટો થાય બધી. તા પેલા હોશિયાર હતા પૂછનારા, એટલે કીધું કે ગોંડી એવું નથી, પતિને પગલે ચાલ હેડ તને ફોડ કરાવી દઉં. ચોરીમ લઈ જઈને કીધું કે મહારાજ તમે શું કીધું? પગલીના તાકે પતિના પગલે ચાલવાનું. એટલે કેવી રીતે? તાકે કે જે પતિનો આદેશ હોય, પતિ એમ કે આજે અહીં નથી જવાનું તો આપણે અહીં જવાનું, ગમે તે કાર્ય કરો પતિને પૂછીને ચાલવાનું. આપ મેરે આપણે એવું આવડ્યું કરવાનું નહીં. કોઈ બી કાર્ય કરો એટલે પતિને પૂછવાનું. એ દરેક નારીની ફરજ છે. હો ને, પતિને બાપને ઘેર જવું હોય તો પતિને પૂછવું એ નારીની ફરજ છે. પેલા ફોડ કર્યો તા પેલી લગ્ન કર્યું, બાચી નાત કે થોંભલે માં કે 17 વખત ચડું ઉતરું. અને એ વાતે સાચી, સંભળાય નહીં સમજાય નહીં તો હજી માથા કૂટવારું. એટલે એ દીકરી એવી સંસ્કારી હતી અને પોતાના પતિની રાહ જોતી કે મારી માએ કીધેલું છે, મારા બાપે કીધેલું છે કે મારા પતિને જમાડીને જમવાનું. એટલે મારો પતિ આવે નહીં ત્યાં સુધી મારથી જમાય નહીં. બધો ઘરવાળોએ જમી લીધું, પેલો ગોમે અને પેલી દીકરી વાટ જોવે. એટલામાં ભિખારીએ બૂમ પાડી, કોઈ જાગતું હોય, અટારી ઉપર દીવો સળગે, અજવાળું જોયું એટલે ભિખારી બૂમ પાડી, કોઈ આજુબાજુ જાગતું હોય, વધ્યું ઘટ્યું જો ઠંડુ હોય તો ભોજન મને આપો, મારે ઘરેથી પ્રસ્તુતિ થઈ અને ભૂખે રહેવાતું નથી ને એ કદાચ સવાર પડતો એનો પ્રાણ નીકળી જાય એવી પરિસ્થિતિ છે, તો કંઈ વધુ ઘટ્યું હોય થોડું આપો. દીકરીએ વિચાર કે હું પણ નારી છું, મારે પણ એ સમય આવે. એટલે ખરેખર સ્ત્રીની વેદના મારે સમજવી જોઈએ. મારા ભાગનું ભોજન છે
એ ભિખારીને આપી દઉં અને મારા પતિનું ભોજન છે એ રહેવા દો, મારા પતિને જમતો વધે તો હું જમીશ. ધન હોજો એ નારીને પોતાના જમવાનું મૂકી અને જ્યારે એ ભિખારન માટે જે ભોજન 32 જાતનું આપી દીધું ને ભિખારી હરખાતો લઈને ગયો ને જે ઝાડ તરે પડેલી અબળા જ્યારે બાળકને જન્મ આપ્યો ને એને ભોજન જમીન શાંતિ વરી પોણી પીધા પછી હેડકાર લઈ અને એના મુખેથી એવો શબ્દ છૂટ્યો કે અડધી રાત્રે જ્યારે 32 જાતનું ભોજન આપીને જો મારી ઓંતેડી જો ઠારી હોય, મને સંતોષ પમાડી હોય, તો એનો ભર્યો ભંડાર રે, એનો અખંડ ચૂડલો રે, અખંડ ભાગ્યવતી ભવ. ભિખારીના મુખેથી એવું બોલાયું અને એક બાજુ અખંડ ચૂડલો રે અને એક બાજુ પૈનીને પહેલી રાતે મરણ. બોલીએ સદગુરુ મહારાજનો જય. અને આ શબ્દ, આ પુણ્ય, એક ટાઈમનું પુણ્ય, એક ટાઈમનો અનાજ દાન મેં દાન, મહાદાન, અન્નદાન, અને એક ખાધા પછી ભિખારીના મુખેથી શુભદેલો શબ્દ છૂટ્યો અને એ આશીર્વાદથી પેલા યમરાજાને 100 વર્ષનું આયુષ લેખિત કરી દેવું પડ્યું. બોલીએ સદગુરુ. અને એક બાજુ યમના દૂતો રાહ જોવે પેલાને. પગથિયામાં અટારી પર ચડવાના પગથિયાની અંદર નાગ બનીને પડેલા અને પેલો રાતના 12 પછી જ્યારે આવ્યો ને એક ડંખ માર્યો, પેલો હસ્યો, બીજો માર્યો, હસ્યો, ત્રીજો માર્યો, હસ્યો. પેલાને કઈ ઝેરની અસર નહીં થઈ. એટલે યમના દૂત પ્રગટ સ્વરૂપે ભાઈબંધના સ્વરૂપમાં પ્રગટ થયા કે અલા તને કશું થાય? તા કે મને કશું થતું નહીં. યમના દૂતોને ખાલી હાથે જવું પડ્યું. અને જો એ નારીની તાકાત છે, પતિના વચને ચાલે, પતિની સેવામાં અને પતિના પંથે ચાલતી નારી, અને એટલા નિયમની અંદર જો કદાચ પતિનો પ્રાણ બચી જતો હોય, એ નારીમાં એ શક્તિ પડી છે. એટલે યમના દૂતો પાછા ગયા અને યમરાજને કીધું કે ભૂલે નથી પડ્યા ને પેલાને કશું થતું નથી. એટલે યમના દૂતે એનું આયુષ્ય જોયું ત્યારે કે ભાઈ 100 વર્ષે એનું થાય, કઈ થાય એવું નથી. કારણ કે જ્યારે જ્યારે એક ટાઈમનું ભોજન ભિખારીને આપ્યું, ભિખારીની ઓંતેડી ઠારી અને ભિખારીના મુખેથી શબ્દ જે છૂટ્યો અખંડ સૌભાગ્યવતીનો, એટલે એનું આયુષ્ય હવે 100 વર્ષે એનું થાય, કશું થાય એવું નથી. જો કદાચ ભિખારીનો શબ્દ ફરતો હોય, સાધુ સંતના શબ્દમાં કઈ નહીં હોય, એક ટાઈમનું ભોજન એક વ્યક્તિને જમાડવાથી એનું 100 વર્ષનું આયુષ્ય થાય, તો અમારા વર્ષનભાઈએ અને જીવનભાઈએ અને કુટુંબીજનો, નગરજનો મળી કદાચ 24 કલાક મહેનત કરી અને ભોજન બનાવી આખી સમાજને ભોજન જમાડ્યું હોય તો કદાચ એ પુણ્ય કેટલું મળી શકે. એટલે આવા બાળકને જેની ચૌલ ક્રિયા છે એવા બાળકને પરમાત્મા ભણાવે, ગણાવે, સુખ ખૂબ આગળ વધારે, સદબુદ્ધિ આપે, ધર્મ દયાવાન બને, ભક્તિવાન બને, ગુણવાન બને, એવી પરમાત્માને પ્રાર્થનાને સાથે આશીર્વાદ. પણ એકાદ વાણી બોલી લઈએ આપણે. ભજન બોલે એવા હોય તો આવતારો પછી આ બાજુ આગળ આવતારો મંજીરો ખખડાવો ઘડીક વાર. બોલીએ સદગુરુ મહારાજનો જય. સત્ય સનાતન ધર્મ. દરેક માતાઓને મારા યુવા પેઢીને નમ્ર વિનંતી, ક્યારેક આપણે દ્વારે કોઈ બી ભિખારી આવે, આપણી પાસે જે બને તે, જે હોય તે બને યથાશક્તિ અનુસાર મુઠ્ઠી આપી દેવું. પોતાની ફરજ સમજીને આપે, સાત્વિક દાન છે. જ્યારે વ્યક્તિ કગરીને આપે એ તમોગુણી જ્ઞાન છે. જ્યારે તિરસ્કાર પૂર્વક અપાય તો એ તમોગુણી જ્ઞાનથી ક્યારે પણ કોઈ ફાયદો મળતો નથી. ઘર માનીને બેઠા છે, ભિખારી આવે, અતિથિ દેવો ભવ, આપણે દ્વારે આપ્યો અને મુઠ્ઠી આપી દેવું એ આપણી ફરજ છે. એ ભિખારી નથી, એનું કર્મ ભોગવે છે. એ ભિખારી નથી હોતો, એનું કર્મ ભોગવે છે. અને આપણે સિટીમાં જોઈએ છે
સિટીમાં વાડકો લઈને જાય, અંદર છૂટો રૂપિયો નાખેલો હોય અને દુકાને જઈને કશું બોલી શકે નહીં, પણ એક સિક્કો એમ ઉછારે, પૈસો ખખડાવે, પેલા શેઠને ઈશારો કરે, કદાચ છૂટો હોય તો આપી દે, નહીં તો આગળ જાય એમ કહી દે. એ ઈશારો કરીને હું કહેતો હશે? એ કહેવાનો એનો એટલો જ મતલબ છે, તારા કરતો લાખોપતિ હતો આગલા જન્મમાં, હું તારા કરતો કરોડપતિ હતો, પણ ધન ભેગું કરવામાં સમજો પુણ્ય કરવાની મને ખબર નહોતી. આગલા જન્મો ધન ભેગું કર્યું, કરોડોપતિ બન્યો ખરો, પણ કોઈને પુણ્યદાન કરી શક્યો નહીં, એટલે આ બીજો જન્મ મારા હાથમાં કટોરો આવ્યો છે, ભિખારીનો ગેરજન્મ મળ્યો છે. મને તમને આપ્યું છે પરમાત્માને, એ ભિખારી નહીં, પણ એનું કર્મ ભોગવા માટે આવ્યો. આપણને એ ચેતાવે, એ સમજાઈ રહ્યો કે તમને પરમાત્મા, મને તમને પરમાત્મા જો આપ્યું હોય તો દ્વારે આવે અને મુઠ્ઠી આપજો, નહીં તો એ ભિખારી એવું કેવું માગે છે, આગલા જન્મમાં કરોડપતિ હતો, કશું આપ્યું નહીં, મારા હાથમાં કટોરો આવ્યો છે અને તું પણ વાપરજો, અને નહીં વાપરે તો આ મારો કટોરો તારા હાથમાં ના આવી જાય. બોલીએ સદગુરુ મહારાજ, આવતા જન્મમાં આ કટોરો તારા હાથમાં નહીં આવી જાય, ધ્યાન રાખજો. એ ચેતાવવા માટે આવે, કઈ ભિખારી નથી. બોલીએ સદગુરુ મહારાજનો જય, સત્ય સનાતન ધર્મનો જય. પેટીઓ કાઢશે, બધાય નાહી જાય. બોલીએ સદગુરુ મહારાજનો જય. તો જી પરમ તત્વને પૂંજીએ અને સેવીએ સુકરિત ચાર, ચાર સ્વરૂપી મેરે સદગુરુ વંદો વારંવાર. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ આજ્ઞા, એજ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો જ નિજ નામ કી નાવ બનાવો, સત્યનો બધું દોર. આ ભવસાગર તરવાને કાજે મેરે સદગુરુ લેજો સંગાત. આવ્યો છે અવસર હાથમાં, મન મત ભૂલીએ ભાન. લખ 84 ટાળવાને કાજે આપણને મળ્યો છે મનુષ્ય જન્મ. નિજ નામ સંભાળતા સર્વે સંકટ જાય, કહે દલ સુખ નિજ નામની પરખ વિના ભીર ભીર ભટકા ખાય. બોલીએ સદગુરુ મહારાજ, સત્ય સનાતન ધર્મ. સદગુરુ મહારાજ દયાના દાતા, સદગુરુ મહારાજ દયાના દાતા, સદગુરુ મહારાજ દયાના દાતા, સદગુરુ મહારાજ દયાના દાતા.
સદગુરુ મારા દયાના દાતા ભવસાગરમાંથી બુડતો તાર્યો ભવસાગરમાંથી બુડતો તાર્યો ભવસાગરમાંથી બુડતો તાર્યો ભવસાગરમાંથી બુડતો તાર્યો હે પલે ઘડી ગુરુએ વાર નવકીધી પલગણીય ગુરુ વાર નવકે દે પલઘડી રે ગુરુ વાર નવકીધી પલગણીય ગુરુ વાર નવકે દે આત્મભેદ બતાવ્યો રે સદગુરુ મોરા દયાના દાતા આત્મ ભેદ બતાવ્યો રે સદગુરુ મારા દયાના દાતા હે આત્મભેદ બતાવ્યો રે સદગુરુ મોરા દયાના દાતા આત્મ ભેદ બતાવ્યો રે સદગુરુ મારા દયાના દાતા અભેદ જ્ઞાન મારા ગુરુજી બતાવ્યો 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 હે અંતરના પડદા દૂર કરીને અંતરના પડદા દૂર કરીને અંતરના પડદા દૂર કરીને અંતરના પડદા દૂર કરીને હે આત્મ જ્યોત જગાવી રે સદગુરુ મોરા દયાના દાતા 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 પૂર્વની ચિત મુને સદગુરુ મળ્યા પૂર્વની પ્રીત મુજને સદગુરુ મળ્યા પૂર્વની ચિત મુને સદગુરુ મળ્યા પૂર્વની પ્રીત મુજને સદગુરુ મળ્યા હે લખરે 84 ના ફેરા ટળિયા લખને 84 ના ફેરા ટળિયા લખરે 84 ના ફેરા ટળિયા લખને 84 ના ફેરા ટળિયા હે ભવનાથી બંધન મોટાયા રે સદગુરુ મોરા દયાના દાતા બહુનાથ બંધન છોડાવ્યા રે સદગુરુ મોરા દયાના દાતા હે ભવનાથી બંધન છોડાયા રે સદગુરુ મોરા દયાના દાતા બહુનાથ બંધન છોડાવ્યા રે સદગુરુ મોરા દયાના દાતા સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા 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 હે પરમ અંધારાને દૂર કરીને પરમ તારને દૂર કરીને હે પરમ અંધારાને દૂર કરીને પરમ તારને દૂર કરીને પ્રગટ દર્શન પાયો રે
સદગુરુ મોરા દયાના દાતા પ્રગટ દર્શન પાયો રે સદગુરુ મોરા દયાના દાતા પ્રગટ દર્શન પાયો રે સદગુરુ મોરા દયાના દાતા પ્રગટ દર્શન પાયો રે સદગુરુ મોરા દયાના દાતા કણી રામચરણ કહે દલ સુખદાસ કની રામ ચરણ કહે દલ સુખદાસ કણી રામચરણ કહે દલ સુખદાસ કની રામ ચરણ કહે દલ સુખદાસ હે ગુરુ સમાજ में कोई नहीं दाता જીવ સમાજ में કોઈ નહીં દાતા गुरु समाज में कोई नहीं दाता ગુરુ સમાજ में કોઈ નહીં દાતા हे मुक्ति मिलावन हारा रे सदगुरु मोरा दया दाता મુક્તિ મિલાવન હારા રે સદગુરુ મોરા દયાના દાતા मुक्ति मिलावन हारा रे सदगुरु मोरा दया दाता મુક્તિ મિલાવન હારા રે સદગુરુ મોરા દયાના દાતા सदगुरु मोरा दया दाता સદગુરુ મોરા દયાના દાતા हे आत्म भेद बतायो रे सदगुरु मोरा दया दाता આત્મભેદ બતાવ્યો રે સદગુરુ મોરા દયાના દાતા बोलिए सदगुरु महाराज सत्य सनातन ધર્મ